કહી દઉં મમ્મી, કહી દઉં બાપુ દેવાનું તો બસ હું ગયો તો રાજકોટ ઇન્ટરવ્યુ માટે ગયો તો. પહેલી વાર મારા લાઈફમાં પહેલી વાર ઇન્ટરવ્યુ દીધું. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તમારી વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અત્યારે વાગી ગયા છે 9:15 અને હવે જાઉં છું બારે, કેમ કે જવાનું છે જમવા અને ભાઈબંધની ત્યાં અને દાદા એક્સપેક્ટ થઈ ગયા છે. તો આજે થોડોક 12મું કહેવાય ને દાડો એ છે, તો ત્યાં થોડું ઘણું કામકાજમાં રહેવું પડે એટલે વહેલા જાઉં છું. એટલે ત્યાં જાઉં છું નિરાંતે, પછી આવશું 1-2 વાગે, કેમ કે થોડું ઘણું કામકાજ હોય એટલે ત્યાં હેલ્પ કરાવવાની હોય એટલે બધું કરવાનું હોય એટલે વહેલા જાય તો મજા આવે. તો એટલે મેં જો અત્યારે બ્લોગ શૂટ કરી નાખે, પછી આવીને કરશો. ત્યાં તો કાંઈ કરાય નહીં. હે મમ્મી, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘડીક શરૂ કરતા ને, એક તો અવાજ આવતો હોય ઓલાનો, વધારે શરૂ કરો પાછું. શું કાંઈ ન આવે? આ કાંઈ ન આવે. હા, ભણતા હોય બ્લોગમાં તો પાછું કે કાંઈ ન આવે. એવું તો રે જ, કાંઈ ન રહે, એવું તો રહે. આનું દહીં બગડી ગયું, ચાય બગડી ગયું, દૂધ બગડી ગયું, દહીં નું બગડી જાય. દૂધ બગડી ગયું, કેમ એમ થયું? ખબર ન પડી. એવું એમ ને. તો બસ જો પાર્થભાઈ અત્યારે તૈયાર થાય છે જવા માટે. કેમ પાર્થભાઈ? જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. હવે તો જાઉં છું દુકાને, થઈ ગયું મોડું થઈ ગયું. એ હમણાં લઈ લઉં, ત્યાં ગાય નથી જતી એટલે ભરાઈ ગઈ બોટલ. હાલો સારું, હાલો તો હવે હું જાઉં ને આવીને નિરાંતે મળશું. 4 hours later. તો અત્યારે વાગ્યા છે 2 અને બસ આવતા રહ્યા જ છીએ જમીને, બધું કામ પતાવીને. ત્યાં કાંઈ કામકાજ હતું, બધું કામકાજ કરાવીને આવતા રહ્યા છીએ. હવે ફૂલ જમાઈ ગયું છે, સોડા પીધી માથેથી એટલે ઓવર થઈ ગયું. કેરીનો રસ 2 વાર ખાઈ ગયા. યો તારી તે લાઈટ ગઈ, લાઈટ વહી ગઈ. બહુ કરી લાઈટ વહી ગઈ. હા મમ્મી, જમી લીધું? જમીન કામકાજ બતાવ્યું. શું બનાવ્યું જમવામાં? પપ્પા વાટલો ઊંચો રાખો જરાક. જમવામાં ચોળી બટેકાનું શાક, ઉખડી, રોટલી ને છાશ. ઉખડી કે સુખડી? ઉખડી. લાઈટ વહી ગઈ, લાઈટ વહી ગઈ. એવું છે, લાઈટ વહી ગઈ. કેમ બંધ? તું બસ જો મમ્મીની તો કામ કરશે મમ્મી. પાર્થભાઈ વયા ગયા હોવા, આપણે વયા જઈએ હવે. અને એમાં પાછી વહી ગઈ છે લાઈટ, એટલે ગરમીનું ક્યાંય રહેવાય નહીં. જો હોઈ ગયા. વિડીયો એડિટ કરવાનો તો થોડો ઘણો વિડીયો એડિટ કરી નાખી એટલે રેડી. દાંત કાઢે છે ઝાકતા ઝાકતા. તો અત્યારે વાગી ગયા છે 5:45 અને બસ ઉઠી ગયા છીએ. અને ઉઠીને વિડીયો તો અપલોડ કરી દીધો પણ થંબનેલ બનાવવાનું બાકી તો થંબનેલ બનાવો તો બસ એ બની ગયું છે થંબનેલ. એટલે થોડી વારમાં વિડીયો આવી ગયો હશે કાલે. એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં. ને કાલનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. બહુ મસ્ત વિડીયો હતો ને, મજા આવી ગઈ વિડીયોમાં. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું રાજકોટ શું લેવા ગયો હતો ને હું તમને કહીશ, એટલે તમને ખબર પડે શું થયું શું નહીં. હું લેવા ગયો હતો રાજકોટ, ક્યાં કારણે ગયો હતો, કેમ ઇમરજન્સી જવું પડ્યું હતું, એ બધું કહીશ એમાં નિરાંતે રાતે. એટલે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. કેમ મમ્મી? હા. તો બસ મમ્મી અત્યારે ચા બનાવે છે. ભૂખ લાગી છે મને, એટલે મમ્મીને મેં કીધું ચા બનાવી દો. કેમ એ બોલું તો તમે કહો એમ ચા બનાવો ને એમ. કાંઈ નહીં, ભાખરી પડી છે. ભાખરી કરી હતી સવારે, તો રોટલી નહોતી તારી. તો કાંઈ ને ભાખરી છે જ ને એમ. રોટલી હશે, હાલે ન હાલે? રોટલી બોલ, રોટલી નો ખવાય ચારે. ખવાય બનાવો બગા આવે હવે તો. બસ મમ્મી ચા બનાવે છે, એટલે ચા બની જાય એટલે નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે પાછી, એવું ફટાફટ કરી લઈએ નાસ્તો. એમ તો જમવા ગયો હતો ત્યાં તો મજા આવી ગઈ હતી. 2 વાટકી રસ પી ગયા હતા.
ભજીયા ખાઈ ગયા એટલા તો તોય ભૂખ લાગી. અત્યારે વાગ્યા છે 6:30 અને બસ જો પાર્થભાઈ પાસે જાઉં છું. પાર્થભાઈ થોડું ઘણું કામકાજ છે, એટલે કામકાજ તો કાંઈ નથી, અને પૈસા જોતા હતો કે અમે પૈસા દઈ જાય થોડા ઘણા ઘરેથી લઈને, અમે તો દેવા જાઉં છું એમને, અને ત્યાંથી જવાનું પેટ્રોલ પુરાવો તો પેટ્રોલ પુરાવી આવીશ, અને ભાઈબંધ ચોલો હર્ષ હોય ને તો આટો મારતો આવીશ, નકર પછી વાત એમ એ સાઈડ જ જાઉં છું, અને ઘર પાસે પેટ્રોલ પંપ છે એટલે ફોન કરીશ હોય છે તો આટો મારશું, નકર પછી આવતા રહેવું દુકાને પાછા. તો બસ જો અત્યારે આવ્યો છો હર્ષારે ખાખરા દેવા, અંદર દેવા ગયો છે, બહાર ઉભો છું, થોડી વારમાં આવે એટલે મળીએ. આવો દઈ આવ્યા આવો આખે મારા શેઠ આવી ગયા. હલો શેઠ આવી ગયા. શેઠ નથી ભલા માણસ, શેઠ નથી શેઠ તમે હવે ઘરે જઈને તારા મમ્મીને કહીને તો તારી બધી શેઠ બધી નીકળી જાય. શેઠ ગીરી કાઢી કા હા હાલો, આમ જ નહીં, ખાલી સામું જવું પડે ને મમ્મી એટલે આમ. ગાજકા કુવાને બી હેલમાં આપું. નહીં હું આપું બે જ હાલ આપું, સીધું ઘરે જ ને આવે. આવો ઘરે હાલો તો હવે પૂરું થયું. બસ અત્યારે વાગી ગયા છે 8 અને બસ હવે જો ભાઈ બનીને ગયો તો આવતા રહ્યો છે આટો મારીને. હો અને આવતા જ ને મારા મમ્મી રસોડામાં તો હું આવું કરે હતી. ચા એ પાછા ચા જ બનાવતા હોય છે કે મમ્મી? હું રસોડામાં ન હોય તો ભૂખા રહે. હા એ એવું છે તો ભૂખા રહી. હા મારે રસોડામાં રહેવું પડે. રહેવું પડે. ચા બનાવ્યો એમ ને, હજી રોંઢે પીધો પાછો સામો આવ્યો. ચા ને ભાખરી આપણે ત્રણને ખાવાનું છે, પણ આજ પેટમાં હરખાઈ નથી એટલે કઈ બનાવી નહીં. ને આમે મંગળવાર છે પાછું. તારા પપ્પા મંગળવાર છે તો. હા એટલે કઈ હાલ બીજું હું હાલ છે. આ તો દરરોજ ચા રોંઢે પાછો પીધો, અત્યારે આવ્યો હામો એટલે મને તો થોડો ઓછો પીધો, વધારે નાખો ઓછો તો કરી નાખ્યો. પાછું હવે જવાનું છે પાછું રાજકોટ, એટલે ત્યાં ચા ઉપરા ઉપરી વધારે પીવાય એટલે કામી પી લેવાય, પણ ખોટું પછી ઓછો કરી નાખે તો વધારે સારું એમ, બીજું કાંઈ નહીં. ઓકે સારું ચાલો તો હવે 5 વાગે આવ્યા નથી, હમણાં આવશે. પપ્પા આવ્યા છે, ફ્રેશ થવા ગયા છે, પછી મળશું નિરાંતે. અત્યારે વાગી ગયા છે 9:15 અને બસ જો હવે જમવા બેસી ગયા છીએ વાળું કરવા. પાર્થભાઈ પણ આવી ગયા છે. હા અને બે ગયા છે જો પપ્પા અને પાર્થભાઈ બંને. કે પાર્થભાઈ આવો આવો ક્યાં હાલો જમવા? ચા ભાખરી ખાવ. ચા ભાખરી ખાવા. બસ બસ ચા ભાખરી. હા ચા દૂધ ને ભાખરી, ચા ભાખરી નહીં. કેમ? તો બસ જો હવે જમી લે અને પછી કહું રાજકોટ ક્યાં ગયો તો, હું લેવા ગયો તો નિરાંત. બસ જો ફ્રેશ તો નથી થયા, પણ નાસ્તો સોરી વાળું કરી લીધું છે. હા એટલે મેં તો વિડીયો ઉતારીને તમને કહી દઉં રાજકોટ શું લેવા ગયો હતો. કહી દઉં મમ્મી? કહી દઉં પાકું? કઈ દેવાનું કઈ જ દેવાનું? પછી જે કઈ થાય એ ભગવાનના હાથમાં, માતાજીના. કઈ જ દઉં કા? તમને ખોટી આ નથી જોડાવી ક્યારનું મેં કીધું હતું. તો બસ હું ગયો તો રાજકોટ ઇન્ટરવ્યુ માટે ગયો તો. પહેલી વાર મારા લાઈફમાં પહેલી વાર ઇન્ટરવ્યુ દીધું. ઓફિસમાં પી ગયો ને તો આમ થતું. मेरे को तो ऐसा धक धक हो रहा है પહેલી વાર કોઈ દી ઇન્ટરવ્યુ નથી દીધું, પહેલી વાર ગયો તો ઇન્ટરવ્યુ દેવા, અને બધા એમ કે ઇન્ટરવ્યુમાં એ ફોર્મલ પહેરીને જવાનું, હું જીન્સ પહેરીને ગયો તો. ખબર ન હોય એટલે પહેલી વાર હતો, ખબર નહોતી. અને મારી પાસે ફોર્મલ છે નહીં, આવે જડ હું ફોર્મલ પહેરતો જ નથી, મને ગમતાય નથી ફોર્મલ. એટલે ઇન્ટરવ્યુમાં ફોર્મલ પહેરી જાય, હું જીન્સ પહેરીને ગયો તો એવું હતું. એટલે હાલે ક્યારેક એવું ન હોય, ત્યાં સાહેબે કીધું કેમ જીન્સ પહેરીને જાય, એટલે મેં તો પછી આપણે તો પહેલી વાર એટલે આપણે મોઢે બધું કહી દીધું કે હું સાહેબ પહેલી વાર ઇન્ટરવ્યુ દેવા આવ્યો છું, ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે. મેં કીધું આમાં મને કઈ ખ્યાલ નથી શું આવે શું નહીં, એટલે મેં તો જીન્સ પહેરીને આવતી કે એવું છે. મેં કીધું હા એવું છે કે વાંધો નહીં હાલે, કે હાલશે હાલો એ કે. પણ એ કે જો એ કે નોકરી લાગી જાય ને તો જી ઓલા ફોર્મલ પહેરવું જોઈએ. મેં તો લાગશે તો પહેરશું, નકર કાંઈ નહીં એમ. એટલે ઇન્ટરવ્યુ દેવા ગયા ને તો પહેલી વાર મેડમે લીધું ગુજરાતીમાં ઇન્ટરવ્યુ, પછી બીજી વાર અંદર ઓફિસે મેન સાહેબ આવે ને એને લીધું, એ ગુજરાતીમાં લીધું. અને પૂછે તમારી વિશે કયો, પછી જે માટે હું ઇન્ટરવ્યુ દેવા ગયો હતો ને એ શેના માટે ગયો હતો ને પછી કહીશ, એના વિશે થોડું ઘણું કીધું કયો. એટલે મેં કીધું વાંધો નહીં કહો હાલો. પણ મેં મારા વિશે કીધું, એના વિશે જેની માટે ઇન્ટરવ્યુ દેવા ગયો હતો એની માટે મને એવું કઈ ખ્યાલ નહોતો. એટલે એ કે તમારે થોડુંક જાણી લ્યો એમ સર્ચ મારીને. એટલે બધું વાંધો ને જાણી લે હાલો.
કે પછી મને કયો, તો બસ ઈ મેં કીધું. તો એની પાસે તો એટલે એમ પાસનું ને એવું કઈ રિઝલ્ટ હજી આવ્યું નથી, એટલે એની પાસે દીધું. અને એક હિન્દીમાં છેલ્લું ઇન્ટરવ્યુ હિન્દી દીધું. હું વ્લોગમાં હિન્દી નથી બોલી શકતો, પણ ત્યાં હિન્દી બોલ્યો, પરફેક્ટ હિન્દી બોલ્યો. નકર મને આમાં વ્લોગમાં બોલું ને તો અચકાવું છું થોડુંક, હિન્દી બોલતા નથી ફાવતું મને, એવું થાય. ત્યાં બોલ્યો ને તો પરફેક્ટ હિન્દી બોલ્યો, એમ મોઢે સારું બોલે ને એટલે આમ સામે આવે હિન્દીના જવાબ આપતો. નકર હું હિન્દી બોલતો જ નથી એટલું બધું. હિન્દીમાં કોમેન્ટ કરજો, હિન્દીમાં બ્લોગ ઉતારું કે ન ઉતારું, તો સ્ટાર્ટ કરું તો બધા કોમેન્ટ કરજો હિન્દીમાં ઉતારું કે ન. પણ હા, મને તો હિન્દી હરખું થોડું ઘણું ફાવે, મમ્મી પપ્પાને એવું ન ફાવે, એટલે તો એ પાછા બોલું ને હિન્દીમાં તો એ દાંત કાઢે ને બાબા હિન્દી બોલવું પડે બધાને. એટલે તો બસ આ પેલો ઇન્ટરવ્યુ દેવા ગયો હતો, મારી લાઈફનો પેલો એક્સપિરિયન્સ હતો, એટલે પહેલી વાર દીધું હતું. તો હજી રિઝલ્ટ નથી આવ્યું કઈ, શું છે શું નહીં. આવશે એટલે એ પણ તમને કહીશ શું આવ્યું શું નહીં, અને કેના માટે ઇન્ટરવ્યુ દેવા ગયો તો એ પણ કહીશ. ઓકે, તો બસ આ જ હતું. રાજકોટ હું આ લેવા જ ગયો હતો મારા બર્થડે ઉપર. હા, તો માતાજીની દયા આવી છે તો મને મારું બર્થડે ગિફ્ટ મળી જાય, એનું છે જેની માટે ગયો હતો એની. હા, બસ એ જ હતું. સારું, હાલો તો આ વિડીયો નો કરી નાખીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, આવજો, ટાટા બાય બાય, ગુડ નાઇટ અને જય માતાજી. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવું લાગ્યું વિડીયો, અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હા, ઓકે, આવજો, ટાટા બાય બાય.